નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બટાટા નગરી ડીસામાં બટાકા પકાવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો. અચાનક ભાવ ઘટતા ખેડૂત આલમમાં નારાજગી. ભાવ ના મળતા સરકાર પાસે સહાયની માંગ. હાલત કફોડી બનતા ખેડૂતોની મૂડી પણ ફસાઈ. સારા ભાવની આશાએ ખેડૂતો દેવાદાર બની ગયા. ઉનાળાના પ્રારંભે જ ડીસા બજારમાં દેશી માટલાનું આગમન. માટીના માટલા બનાવતા કારીગરોની ઇલેક્ટ્રોનિક વસ્તુથી ચડિયાતું માટીકામ. રંગબેરંગી ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર. ઉનાળાનું દેશી ફ્રીજ સામાન્ય લોકો માટે અતિ ઉપયોગી. દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ તેજ ગતિમાં. પાટણ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારનો ચહેરો સ્પષ્ટ થતા ભાજપના ભરતસિંહ ડાભીએ નાયબ મુખ્યમંત્રી સહિત ટોચના નેતાઓની હાજરીમાં ફોર્મ ભર્યું. MN હાઈસ્કૂલના પ્રાંગણમાં સભાને સંબોધી. આબુ રોડ પોલીસે બાતમીના આધારે 10 કિલો સોના ચાંદીના દાગીના કિંમત ₹2 કરોડ 41 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરી. દાગીના લઈ 2 ઇસમો અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. હવે સમાચારો જોઈએ વિગતવાર. બનાસકાંઠામાં બટાકા પકવતા ખેડૂતો માટે ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 4 દિવસથી ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાના ભાવમાં 50%નો ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલ રિટેલ માર્કેટમાં ભાવનો કોઈ જ ઘટાડો નથી, ત્યારે ખેડૂતનો માલ મફતના ભાવે વેચાઈ રહ્યો છે, જેથી ખેડૂતો સરકાર પાસેથી ફરી એકવાર સહાય માટે લાંબો હાથ કર્યો છે. દેશ અને વિદેશમાં બટાટા નગરી તરીકે બનાસકાંઠા જિલ્લાની નામના છે અને બનાસકાંઠા જિલ્લાના બટાકા સમગ્ર દેશ વિદેશમાં વખણાય છે. અવારનવાર PM મોદી પણ બટાટા નગરી ડીસા અને બનાસકાંઠાને પોતાના સંબોધનમાં યાદ કરે છે, પરંતુ બટાકા પકવતા ખેડૂતોની હાલત શું છે તેના પર ક્યારેય નેતાઓએ ધ્યાન નથી આપ્યું. છેલ્લા 4 વર્ષથી બટાટામાં મહામંદી ચાલી રહી છે. સતત નુકસાન કરતા ખેડૂતો 1 વર્ષ બાદ બીજા વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડૂતો દેવાદાર બની ગયા છે અને ભાવ હજુ સારા મળ્યા નથી. ચાલુ સાલે પોસાય તેવા ભાવ હતા અને ખેડૂતો ખુશ પણ હતા, પરંતુ અચાનક કેટલાક 4 દિવસથી બટાકાના ભાવમાં 50%નો ઘટાડો નોંધાયો છે, જેથી ખેડૂતોને હાલ આ ભાવથી મૂડી પણ ઉપજતી નથી. હાલ બટાટા માર્કેટ યાર્ડમાં વેપારીઓ હરાજીની ખરીદી કરે છે, પણ માંગ ઘટતા વેપારીઓ નીચી બોલી લગાવે છે અને 20 કિલો 40 થી 80 રૂપિયામાં વેચાય છે, જે ખેડૂતને મૂડી પણ થતી નથી, જેથી ખેડૂત ફરી એકવાર સરકાર પાસે સહાય માટે માંગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ચાલુ સાલે બટાકાનું વાવેતર ઘટતા કોલ્ડ સ્ટોરેજ પણ ખાલી રહ્યા છે, તો સાથે સતત નુકસાન થતા ખેડૂતો પોતાના ખાતર બિયારણના નાણાં આપવા બટાકા ખુલ્લા માર્કેટ યાર્ડમાં પણ વેચી રહ્યા છે. ત્યારે અચાનક ભાવ ઘટવા પાછળ વેપારીઓ બટાકાની ક્વોલિટી સામે સવાલ કરી રહ્યા છે. માર્કેટમાં સારા બટાકા ના આવવાના કારણે ભાવ મળતા નથી તેવું વેપારીઓ માની રહ્યા છે. બનાસકાંઠામાં સતત 4 વર્ષથી બટાકા પકવતા ખેડૂતો અને વેપારીઓ નુકસાન વેઠી રહ્યા છે, ત્યારે ફરી ચાલુ સાલે પણ પ્રથમ સારા ભાવ બાદ અચાનક ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જોકે ખેડૂતોના બટાકા હાલ 2 થી 3 રૂપિયે કિલો વેચાય છે, ત્યારે રિટેલ માર્કેટ આજે પણ કિલો ₹20 થી 25માં વેચે છે. જોકે ખેડૂતોને ભાવ મળતા નથી, ત્યારે રિટેલના ભાવ કોઈ જ ઘટાડો નથી. હવે બટાકાના ભાવને લઈને સરકાર ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તેવી માંગ ખેડૂતોની ઉઠી છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છે કે ડીસા શહેર અગાઉ બટાટા નગરી તરીકે ઓળખાતું, તો હાલની તારીખમાં બટાકાનો ભાવ મંદીમાં આવતા ખેડૂતોને મંદીનો માહોલ ભોગવવાનો, ત્યારે ખેડૂતોએ ફરી એક વખત સરકારને રજૂઆત કરી રહી છે કે ટેકાના ભાવે ખરીદેલા બટાકા હાલની તારીખમાં માર્કેટમાં વધારે ભાવે વેચાય રહે. ત્યારે હવે જોવાનું એ રહ્યું સરકાર ખેડૂતોની માંગણી પૂરી કરશે કે નહીં. અંજની ન્યૂઝ ચેનલમાંથી પ્રતિક રાઠોડ, ડીસા. અમીરગઢના રહેણાંક વિસ્તારમાં લોકોને હેરાન કરતો અને ભય ફેલાવતા કપિરાજને વન વિભાગની ટીમ દ્વારા પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો. જોકે વાનરને પાંજરે પૂરી દેતા લોકોએ ભયમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.
અમીરગઢ કચેરી વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારના લોકોને છેલ્લા અઠવાડિયાથી હેરાન કરતો કપિરાજને વન વિભાગ દ્વારા પાંજરે પૂરી દેવાયો હતો અને જંગલ વિસ્તારમાં છોડી દેવાતા લોકો ભયમાંથી મુક્ત થયા હતા અને હાશકારો મેળવ્યો હતો। અમીરગઢ તાલુકા પંચાયત સામે આવેલા રહેણાંક વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી કપિરાજ લોકોના ઘર પર તેમજ ઘરોના દરવાજા પર અડીંગો જમાવીને બેઠો રહેતો હતો અને લોકોમાં ભય ફેલાયેલો હતો અને કપિરાજના લીધે લોકોને ઘરમાંથી અંદર બહાર થવું મુશ્કેલ બન્યું હતું તેમજ બાળકોને ઘરોમાંથી બહાર નીકળવું અતિ મુશ્કેલ બન્યું હતું। ત્યારે લોકોએ અમીરગઢ નોર્મલ રેન્જના વન અધિકારી મેહુલભાઈ પ્રજાપતિને જાણ કરવામાં આવતા વન અધિકારીની સૂચનાથી ફોરેસ્ટ વાઘાજી તેમજ વન કર્મચારી ભરતીજી ભટુરજી અરજણભાઈ રવજીભાઈની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં પાંજરું મુકાયું હતું। વન વિસ્તારમાં કૂદાકૂદ કરતો તેમજ રહેણાંક વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવનાર કપિરાજ પાંજરામાં કેદ થઈ જતા વન વિભાગની ટીમ દ્વારા કપિરાજને જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો। બાદમાં વાનવના આતંકથી ભયભીત થયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો। અમીરગઢમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પીવાના પાણી માટે તકલીફ ઊભી થઈ છે। જોકે પંચાયત દ્વારા પાણીના ટેન્કર શરૂ કરવામાં આવતા લોકોએ પાણી મેળવવા માટે ગરમીમાં ટેન્કરો પર કતાર લગાવી પડી છે। અમીરગઢમાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીના પોકાર શરૂ થઈ જતા લોકો અગમ વરસાવતી ગરમીમાં પાણી માટે ટેન્કર પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અમીરગઢ તાલુકામાં ચોમાસું નિષ્ફળ નીવડ્યું હતું। જોકે વરસાદના અભાવે નદી નાળા સહિત જળાશયો સૂકા પડ્યા છે। તે ઉપરાંત કુવા અને બોરમાં પણ પાણીના તળ નીચે જતા રહ્યા હોવાથી લોકોને ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે તાલુકા મથક અમીરગઢમાં છેલ્લા પખવાડિયાથી પીવાના પાણીની સ્થિતિ કથળી હોવાથી લોકોમાં પાણીના પોકાર સાંભળવા મળી રહ્યા છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમીરગઢમાં પખવાડિયાથી પાણી આવતું નથી। જોકે આજે પંચાયત દ્વારા પાણીનું ટેન્કર મોકલવામાં આવતા રાહત થઈ છે। નોંધપાત્ર છે કે અમીરગઢ તાલુકામાં તંત્ર દ્વારા પાણીના પ્રશ્નને લઈને આગોતરું આયોજન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાણીની વિકટ તકલીફ ઊભી થાય તેમ છે। पानी कितना दिन से नहीं आ रहा? 15 दिन से नहीं आ रहा पानी बिल्कुल ही एक छाता। हाँ, इसके लिए ये टैंकर कितने भेजो? पंचायत ने भेजो। हमारे कितने दिन से टैंकर कितने दिन से आ रही है? आज ही आया पहली बार। 15 दिन में आज ही आयो। अमीरगढ़ पंचायत के अंदर हमारी साइड में लाइन सब ऊंची है और वो है नाले के पानी से मिलकर चला जाता है। यहाँ पर 4-5 दिन से एक टीपा पानी आता नहीं है और ये बहुत काम करके इस पाइप पर सारा काम कराया तो ये पानी की समस्या हल हो सकती है। तो हर साल ये कायमी समस्या होती है। અમીરગઢમાં પાણીનો દુષ્કાળ પડવાના કારણે ગ્રામ પંચાયતે અમને આજ પાણી માટે ટેન્કર મોકલ્યા અને ઘરે ઘરે અમે પાણી ભરી રહ્યા છીએ। એવો તો પંચાયત વાળા એટલો તો સારો આપ્યો, ખૂબ અભિનંદન। અને સમસ્યા હલ થાય, અમીરગઢ કોઈ એવી મુસીબતમાં ન મુકાય એટલે પાણીની વ્યવસ્થા કરે એવો બધાનો નમ્ર વિનંતી। ફ્રીજ, કુલર, એસીની શોધો સામે કારીગરોની માટીકલા ચડિયાતી સાબિત થઈ રહી છે। ઉનાળો શરૂ થતાં જ ગરીબ હોય કે ધનવાન બંને માટે પ્રથમ પસંદગી રહેતી કુદરતી માટલીઓનું બજારમાં આગમન થઈ ગયું છે। કાચી માટી બનાવવામાંથી આવતા મટકાની વિશેષતા એ છે કે જેની અંદર પાણી હડકંપની સાથે મીઠા પણ આપે છે અને જેના લીધે ઘરની અંદર ઉનાળાના સમયે આવી માટલીઓ જોવા મળતી હોય છે। એક પ્રકારે પાણી ઠંડુ રાખવા માટે કુદરતી સાધન પણ કહી શકાય, જેની બજારમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ ઉપલબ્ધ થઈ રહી છે। ઠંડુ પાણી પૂરું પાડતી માટલી બનાવતા કારીગરોની કલા પણ કામણગારી હોય છે। તેઓ સમયની સાથે તેમના ભિન્ન ભિન્ન આકાર આપી ઉનાળામાં પાણીની સાથે ગ્રાહકોને લુભાવી જતી હોય છે। મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં માટલા દેશી ફ્રીજ તરીકે ઓળખાય છે। ઉનાળામાં માંગ વધવાથી આ માટલીઓના ભાવો પણ ઉચકાતા રહેતા હોય છે। ગુજરાતી કારીગરો ઉપરાંત રાજસ્થાનથી મોટી સંખ્યામાં વેચાણ અર્થે બજારમાં ઉત્પાદન ઠલવાય છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા હાઈવે સહિત ડીસા શહેરના ગાયત્રી મંદિર, જલારામ મંદિર, બેકરી, કુવાવોડા તેમજ બજારોમાં વિવિધ જગ્યાએ રાજસ્થાની સફેદ માટલાના ઢગલા ખડકાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાએ પાપા પગલીની શરૂઆત કરી દીધી છે।
ગરમીનું પ્રમાણ 43 ડિગ્રીથી પણ વધી જતા અસહ્ય ગરમી પડી રહી છે, જેથી દર વર્ષે દેહ દજાડતી ઉત્તર ગુજરાતની ગરમી પારો ઉચકતો રહે છે, જેને લઈ ઉનાળા સામે રક્ષણ મેળવવા લોકો ફ્રીજ, એસી, કુલર જેવા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ આ તમામ વૈજ્ઞાનિક શોધો ઉપર કારીગરોની કલા અને કુદરતી માટીથી બનેલ કુદરતી માટલીઓ ચડિયાતી સાબિત થઈ રહી છે. રંગ, ડિઝાઇન અને માટી મુજબ કિંમત લેવાય છે, ત્યારે ઉનાળાનું દેશી ફ્રીજ ગણાતા મટકાના ભાવો 80 થી 300 સુધીના જણાઈ આવે છે, જેમાં રાજસ્થાની માટલીના ભાવ સૌથી વધારે હોય છે. જોકે આ ભાવો કારીગર દ્વારા રાત દિવસની મહેનત મુજબ અલગ અલગ ડિઝાઇન, રંગ અને કુદરતી માટીના વિવિધ પ્રકારોને આધીન નક્કી કરેલા હોય છે. હાલમાં બજારમાં સફેદ માટલાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમજ રાજસ્થાની સફેદ માટલાની પણ માંગમાં વધારો થયો છે. લોકોને આકર્ષવા મટકા ઉપર વિવિધ પ્રકારની કલા અજમાવવામાં આવે છે અને ક્યાંક કલરફુલ તો ક્યાંક અર્થપૂર્ણ કલા દર્શાય છે. જે પણ છે, પરંતુ માટલી બનાવતા કારીગરોની કલા ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી તો ચડિયાતી જ છે. ચાલુ થઈ ગઈ છે અને જેમ દર વર્ષની જેમ જલારામ મંદિરની સામે માટલાની અલગ અલગ ક્વોલિટી છે, જેમ કે ફેન્સી માટલા છે, કાળા તાલડી છે, જેમ કે દહીં જમાવવા માટે, સબ્જી બનાવવા માટે અલગ અલગ વેરાયટી છે. રાજસ્થાન માટીની વ્હાઇટ માટલા છે, જે જોધપુર સાઈડથી આવે છે, મોરબીના છે, પછી આપણે અડાલજ બાજુના લાલ માટલા છે. જેમ ફ્રીજનું પાણી કરતાં માટલાનું પાણી સારું અને શુદ્ધ અને શરીર માટે પીવા લાયક પાણી છે અને મીઠું પાણી પીવા મળશે. તો બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. રોડ રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું અંજની ન્યૂઝ બુલેટિન આપણું બનાસમાં. દેશભરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે વિવિધ પાર્ટીના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં રેલી યોજી જનતા જનાર્દનનું અભિવાદન ઝીલતા ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી દિલીપ ઠાકોર, જય નારાયણ વ્યાસની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું. 12 અને 39ના વિજય મુહૂર્તમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીઓ પાસે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું. તો ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આજે પાટણ શહેર ખાતેના પંચમુખી હનુમાન મંદિરે દર્શન પણ કર્યા હતા.
કંડરિયા મેઘમાયા સ્મારક અને નગરદેવી મહાકાલીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પણ લીધા હતા. ત્યારબાદ પાટણની MN હાઈસ્કૂલ બહારના પ્રાંગણમાં સભાને સંબોધી હતી. આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય હિતેશ કનોડિયા, કરશનભાઈ સોલંકી, કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, જિલ્લા પ્રમુખ મોહનભાઈ પટેલ, મયંકભાઈ નાયક, તાલુકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. તો હિતેશ કનોડિયાએ પોતાની આગવી છટામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન પદ પર બેસાડવા માટે કટિબદ્ધ રહેવાની હાંકલ કરી હતી. તો કીર્તિસિંહ વાઘેલાએ તેમના ઉમેદવાર પાટણનો વિકાસ અને પાટણની પ્રભુતા માટે કાર્ય કરશે તેમ જણાવ્યું હતું. 40ના શુભ મુહૂર્ત પ્રસંગે વિશાળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ભર્યું. ખેરાળુ, સિદ્ધપુર, પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્માના અનેકવિધ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ જે ભર્યું છે. ભારતીય જનતા પાર્ટી પાટણમાં જંગી બહુમતીથી મને વિજય અપાવવાની છે. પ્રચાર કેવો રહેશે આજથી તમારો? આજથી વિધાનસભા સીટ વાઇઝ સવારે 8 વાગ્યાથી પ્રચાર કાર્ય મારું ચાલુ થઈ જવાનું છે. કાંકરેજ તાલુકાના રાણપુર ગામે નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યા યુવકની લાશ જોવા મળી હતી. કાંકરેજ તાલુકાના મુખ્ય નર્મદા કેનાલ મોતની કેનાલ થઈ હોવાની સાબિતી થઈ રહી છે. ત્યારે મુખ્ય કેનાલમાં અજાણ્યા પુરુષની લાશ નર્મદા કેનાલમાંથી રિફાઇનરી પ્લાન્ટમાં પાણી જતા નાળામાં દેખાઈ હતી. જ્યારે આજુબાજુ સ્થાનિકો પાણીમાં તરતી લાશ જોઈ જતા થરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી ચાલુ પણ કરી હતી અને લાશને જોતા ફગોવાયેલી હોવાથી લાશ ઓળખાઈ નહીં. આશરે યુવકની ઉંમર 30 થી 35 વર્ષની જણાઈ હતી અને પહેરેલ કપડાં લાલ રંગનું શર્ટ, કાળું પેન્ટ પહેર્યું હતું. હાલતમાં કેનાલના પાણી ઉપર પુરુષની લાશ દેખાઈ રહી હતી અને નગરપાલિકાને જાણ કરી માણસોને બોલાવી લાશની ઓળખ માટે પોલીસે વધુ તપાસ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આબુ રોડ પોલીસે બાતમીના આધારે અમદાવાદથી રાજસ્થાન તરફ 2 કરોડ ઉપરાંતના સોના ચાંદીના દાગીના લઈ જતા 2 ઇસમોને પકડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આબુ રોડ અંબાજી માર્ગ પર ખાનગી બસમાં ચેકિંગ દરમિયાન મુદ્દામાલ હાથ લાગતા મોટી સફળતા મળી હતી. અમદાવાદથી રાજસ્થાન તરફ 2 કરોડના સોના ચાંદીના દાગીના લઈને ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 2 ઇસમોને આબુ રોડ પોલીસે પકડી પાડ્યા હતા અને તપાસ અને પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ચાલતી ચેકિંગ દરમિયાન પોલીસને સફળતા મળી હતી. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લા પોલીસ વડા કલ્યાણ મલ મીનાએ આપેલી સૂચનાના આધારે પોલીસ અધિકારી ચંપારામ, છગનભાઈ, વિનોદભાઈ, જગદીશભાઈ દ્વારા અંબાજી આબુ રોડ માર્ગ પર આવેલા સિયાવા નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાત તરફથી આવતી ખાનગી બસ રોકાવી બસમાં બેઠેલા મુસાફરોના સામાનની તલાશી લેતા સિરોહીના બુલ્લુટ ગામના નિવાસી ચંદુલાલ જેસાજી જૈન તેમજ અમદાવાદના મેઘાણીનગરના નિવાસી કિશનસિંહ અજયસિંહ રાજપૂત પાસેથી નાના મોટા બોક્સમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાંનો જથ્થો મળી આવતા પોલીસે બંને ઇસમોની મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આબુ રોડ પોલીસ અધિકારી ચંપાલાલે જણાવ્યું હતું કે અમદાવાદની ખાનગી બસમાં આવતા બંને ઇસમો પાસેથી કુલ 20 જેટલા નાના મોટા બોક્સમાં 10 કિલો જેટલી સોના ચાંદીના દાગીના જેની કિંમત 2 કરોડ 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળી આવેલા કેટલાક દાગીનાના બિલો હતા તો કેટલાકના ના હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. आज दिन में करीब 12 बजे हमें सूचना मिली थी मुखबिर से कि अहमदाबाद की तरफ से एक प्राइवेट बस में 2 व्यक्ति वो भारी मात्रा में सोने चांदी के आभूषण लेकर के आ रहे हैं जो पाली शुरू होते हुए जाएंगे. सूचना हमारे पास में कन्फर्म थी तो हमने सगनलाल जी ये सब इंस्पेक्टर है उसके नेतृत्व में नाकाबंदी कराई. मैं अभी मौके पर पहुंचा. 2 सस्पेक्ट संदिग्धता के आधार पर दोनों व्यक्तियों को हमने डिटेन किया और उनके पास में 2 बैग मिले थे. बैग की तलाशी ली तो तलाशी के लिए हमने श्रीमान तहसीलदार साहब आबू रोड, सीओ साहब माउंट आबू श्री पेमेंट जी
और चुनाव ड्यूटी में लगे हुए एसएसटी एफएसटी टीम के प्रभारी नरेंद्र जी, उनको मौके बुलाया और सभी अधिकारियों की मौजूदगी उनकी तलाशी ली गई। एक होटल थी, उसकी जो सुरक्षित रूप से हमने उसकी तलाशी ली। तलाशी के दौरान दोनों बैग थे, दोनों बैग में टोटल मिलाकर के करीब 2,72,00,000 रुपए का सोना है। उसकी एवरेज रेट पूरी है। जो इसके पास में कच्चे बिल थे उस आधार पर बता रहे। और वजन है करीब 10 किलो। जो इसका पैकिंग है बॉक्सों सहित पूरा वजन, जो ज्वेलरी अलग अलग रूप से करीब 10 किलो वजन सोना है। हमने उसको 102 में जब्त किया है, उसकी जांच की जा रही है। उसने जो कुछ बिल पेश किया, किसी का कोई बिल भी नहीं है, पूरी तस्दीक करे उसके बाद न्यायालय में। कहाँ से कहाँ ले जा रहे सर? ये कहाँ से कहाँ ले जा रहे हैं? ये अभी गुजरात से पाली और जोधपुर और जयपुर की तरफ ले जा रहे हैं। और सर किन्हें पकड़ा गया, उनके नाम जी? दोनों नाम में से एक का नाम किशन सिंह है जो अहमदाबाद का रहने वाला है, दूसरे का नाम है चंदूलाल जो सिरोही के पास में गाँव है गोल, वहाँ का रहने वाला है। क्या ले जाना बता रहे, कहाँ ले जाना बताने कुछ पूछताछ में बताया सर इन्होंने? अभी पूछताछ की जा रही पूरी। प्रथम दृष्टया ये अहमदाबाद से पाली ले जा रहे हैं, उसके बाद में पाली से अलग जगह ले जा रहे हैं। ठीक है। આબુ રોડ નજીક ગત રાત્રિના સમયે ચાલતી કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કાર આગની જ્વાળામાં બળીને રાખ થઈ ગઈ હતી। આબુ રોડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી। જોકે આગની ઘટનાના પગલે કારમાં સવાર સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા અને તેઓનો બચાવ થઈ ગયો હતો। જોકે આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલા જ આગની જ્વાળાની લપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ચાલતી કારમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જોકે આગની ઘટનાના પગલે હાઈવે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। મહત્વપૂર્ણ સમાચારો અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક। જતા જતા ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બટાકા નગરી ડીસામાં બટાકા પકાવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો। અચાનક ભાવ ઘટતા ખેડૂત આલમમાં નારાજગી। ભાવ ના મળતા સરકાર પાસે સહાયની માંગ। હાલત કફોડી બનતા ખેડૂતોની મૂડી પણ ફસાઈ। સારા ભાવની આશાએ ખેડૂતો દેવાદાર બની ગયા। ઉનાળાના પ્રારંભે છે ડીસા બજારમાં દેશી માટલાનું આગમન। માટીના માટલા બનાવતા કારીગરોનું ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી ચડિયાતું માટીકામ। રંગબેરંગી ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર। ઉનાળાનું દેશી ફ્રીજ સામાન્ય લોકો માટે અતિ ઉપયોગી। દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ તેજ ગતિમાં। પાટણ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારનો ચહેરો સ્પષ્ટ થતા ભાજપના ભરતસિંહ ડાભીએ નાયબ મુખ્યમંત્રી સહિત ટોચના નેતાઓની હાજરીમાં ફોર્મ ભર્યું। એમએન હાઈસ્કૂલના પ્રાંગણમાં સભાને સંબોધી। આબુ રોડ પોલીસે બાતમીના આધારે 10 કિલો સોના ચાંદીના દાગીના સહિત 2,41,00,000નો મુદ્દામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરી। દાગીના લઈ 2 ઇસમો અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા।